કિંજલ, આખરે કોઈ કારણ સ્પષ્ટ તરીકે બતાવ્યું છે ખરા શા માટે તેઓ આપી રહ્યા છે રાજીનામું અને શા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે? કોઈ કારણ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કિંજલ? देखो जे कारण कही रहा है ते कारण में भाजप साथे जोड़ावानी बात करी रहा है, वडाप्रधानना हाथ मजबूत करवानी बात करी रहा है, परंतु राजकारण में तमाम व्यक्ति पोताना हाथ मजबूत करतुं होय छे। आ ए ज धारासभ्य छे के ज्यारे वाघोडियामां टिकिट मांगी हती, भाजपना प्रबळ दावेदार हता, तेમને टिकिट आपवामां नहोती आवी એટલે અપક્ષમાં લડ્યા હતા અને આજે હવે જ્યારે લોકસભાની ચૂંટણી છે, ભાજપ દ્વારા એક આખો કેમ્પેઇન છે તે ચલાવવામાં આવી રહ્યો છે। 400 પ્લસનો ભાજપનો લક્ષ્યાંક છે। વાત કરવામાં આવે વાઘોડિયા જે ધારાસભ્ય રાજીનામું આપવા આવ્યા છે ધર્મેન્દ્રસિંહ, તો ઓલરેડી અપક્ષના 3 જે ધારાસભ્યો છે, ધવલજીની વાત કરવામાં આવે, ધર્મેન્દ્રસિંહની વાત કરવામાં આવે કે માવજીભાઈની વાત કરવામાં આવે, તેમણે જીતની સાથે લગભગ જે દિવસે મંત્રીમંડળની જાહેરાત થઈ ત્યારથી તેમણે ટેકો છે જાહેર કર્યો છે અને ટેકો ન માત્ર વિધાનસભા માટે છે પરંતુ પક્ષની પણ તમામ બેઠકોમાં તે હાજર રહેતા હોય છે। જિલ્લાની બેઠકો હોય કે પછી કહી શકાય કે જે બેઠકો કમલમમાં થતી હોય છે, તમામ પક્ષની બેઠકોમાં તે હાજર રહેતા હોય છે। અપક્ષ ધારાસભ્ય છે એટલે ક્યારે પણ જે મેન્ડેટ વાળો જે વિષય આવતો હોય છે તે નથી આવતો, પરંતુ ભાજપની જે પ્રકારની રણનીતિ છે કે જે 156ની વાત ભાજપ કરે છે, ત્યારે ગઈકાલે પણ સી આર પાટીલ દ્વારા ખૂબ ઓછી જે બેઠકો છે તે નજીવા માર્જિનથી હારી ગયાનો જે એક ડંખ હતો તે પણ તે સતત વાત કરતા હોય છે। ત્યારે ભાજપ તરફી એક માહોલ બનાવવાની વાત છે, ભાજપ તરફી આ લહેર બનાવવાની વાત છે, એના કારણે થઈ અને આ જે તડજોડની રાજનીતિ છે તે થઈ રહી છે। પરંતુ જેટલા ધારાસભ્યો રાજીનામું આપતી વખતે એવું કહી રહ્યા છે કે પાર્ટી જે નક્કી કરશે, પરંતુ ઓલરેડી પાર્ટીમાં અને જે પણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમની વચ્ચે એક સમજૂતી છે થઈ ચૂકી છે। વાઘોડિયાની વાત કરવામાં આવે તો પણ, વિસાવદરની વાત કરવામાં આવે તો પણ, કે ચિરાગ પટેલની વિધાનસભાની વાત કરવામાં આવે તો પણ, કે તેજ ચાવડાની વાત કરવામાં આવે, આ તમામ જે ધારાસભ્યો જેમણે રાજીનામા આપ્યા છે ફરીથી ચૂંટણી લડવાના છે। બસ ફક્ત મેન્ડેટનો રહેવાનો છે। એ વખતે કોઈ કોંગ્રેસ પર લડ્યું હતું, કોઈ અપક્ષ લડ્યું હતું, આ વખતે લોકસભાની ચૂંટણી સાથે જેટલા ધારાસભ્યોના રાજીનામા પડશે, વિધાનસભાની પણ ચૂંટણી આવશે અને એ તમામ જે વિધાનસભાની ચૂંટણીમાં આ જ તમામ ચહેરાઓ છે તે ચૂંટણીના મેદાનમાં જોવા મળશે। બસ ફરક રહેશે તો ખેસનો ફરક રહેશે તો પાર્ટીનો ફરક રહેશે, પરંતુ આ વાત ક્યારે પણ ખુલીને કોઈ પણ જે નેતાઓ હોય છે, ખાસ કરીને જ્યારે રાજીનામું આપતા હોય છે ત્યારે બોલતા નથી હોતા। બિલકુલ કિંજલ, ખાસ કરીને 4 ધારાસભ્યો ઓલરેડી રાજીનામું આપી ચૂક્યા છે, હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામું આપી રહ્યા છે। આખરે કેટલાનું આખરે લોકસભા ચૂંટણીને લઈને સમાવેશ થઈ શકે અને ખાસ કરીને ધર્મેન્દ્રસિંહ વાઘેલા જો ભાજપમાં આવી રહ્યા છે, ભાજપને કેટલે અંશે અને કયા તબક્કે ફાયદો થઈ શકે તેમનાથી કિંજલ? देखो वाघोडियाની બેઠકની વાત કરવામાં આવે તો વાઘોડિયાની બેઠક ભાજપની બેઠક હતી, મધુ શ્રીવાસ્તવ હતા એ આ બેઠક ઉપરથી જીતતા હતા। આ વખતે જે નો રિપીટ થિયરી હતી તેની અંદર મધુ શ્રીવાસ્તવ હતા, તેમને રિપીટ નતા કરવામાં આવ્યા। તેની જગ્યાએ જે બેઠક હતી તેની પર જે દાવેદારી હતી એ ધર્મેન્દ્રસિંહે પણ કરી હતી, પરંતુ જે રીતની આ બેઠક હતી, વાઘોડિયા એ પરંપરાગત બેઠક હતી, ભાજપની વર્ષોથી આ બેઠકમાં જીતાતા હતા, પરંતુ આ બેઠક પર હાર થઈ એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની જે પરંપરાગત બેઠક હતી તે હારવાની જે હાર્યા હતા અને આપ જોઈ શકો છો કે જે રાજીનામું છે તે અત્યારે આપવામાં આવશે, ટૂંક સમયની અંદર જ રાજીનામું છે તે આપી દેવામાં આવશે। અહીંયા ઉપસ્થિત છે, આપ જોઈ શકો છો કે ધર્મેન્દ્રસિંહ વાઘોડિયાના જે વર્તમાન ધારાસભ્ય છે તે ઉપસ્થિત છે, તેની સાથે જ ધવલજી ઉપસ્થિત છે। હાલાકી ધવલજી પોતાની સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે ધવલજી રાજીનામું નથી આપી રહ્યા, માત્ર તેઓ અહીંયા સમર્થનમાં આવ્યા છે અને તેમણે એવું પણ કહ્યું છે કે પાર્ટી જે પણ નક્કી કરશે આગામી સમયની અંદર તે કરવામાં આવશે। ધવલજીને પણ જ્યારે જે તે સમયે ચૂંટણી લડવાની એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી, તેમને ટિકિટ આપવામાં નહોતી આવી, તેના કારણે તેમણે પણ રાજીનામું હતું તે આપ્યું હતું અને વધુ એક રાજીનામું વાઘોડિયાના જે અપક્ષના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તેમનું અત્યારે આપ જોઈ શકો છો કે રાજીનામું થઈ રહ્યું છે। સ્પીકર શંકરભાઈ ચૌધરી તેમનું જે રાજીનામું છે તે અત્યારે સ્વીકારી રહ્યા છે। આ જે દ્રશ્યો છે સીધા આપ જોઈ શકો છો અને આની સાથે અત્યાર સુધીમાં 5મા ધારાસભ્ય છે કે જેમણે રાજીનામું છે તે આપી દીધું છે। શ્રી પાર્ટીની 5 બેઠકો હતી ત્યારે આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું છે તે પડ્યું, પરંતુ અપક્ષ કોઈ ધારાસભ્ય ચૂંટાયા હોય, જીત્યા હોય, તેઓ હંમેશા ટેકો છે તે જાહેર કરતા હોય છે, પરંતુ આ વખતે ટેકો જાહેર અત્યાર સુધી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સત્તાવાર રીતે રાજીનામું છે
તે આપવામાં આવ્યું છે. મુહૂર્ત છે, મુહૂર્ત પણ જોવામાં આવ્યું છે. 12:39નું જે મુહૂર્ત છે તે જોઈ અને રાજીનામું છે તે આપવામાં આવ્યું છે અને સતત જે રાજીનામા છે તેનો સ્વીકાર છે તે અત્યારે અહીંયા થઈ ચૂક્યો છે. ટૂંક સમયની અંદર જે સ્પીકર છે શંકરભાઈ ચૌધરી તે પણ પોતાની વાત છે તે મૂકશે. આપ જોઈ શકો છો કે સતત રાજીનામાનો દોર છે તે ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યો છે. શંકરભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે જે રાજીનામું છે તેમણે સ્વીકાર્યું છે. જે પ્રોસેસ છે પ્રોસેસ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે કહી શકાય કે સત્તાવાર રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે ધારાસભ્ય નથી. ધારાસભ્ય પદમાંથી તેમણે રાજીનામું છે તે આપી દીધું છે. માન્ય ધારાસભ્ય શ્રી પછી તમને ત્યાં આવીને ભાઈ એક મિનિટ ત્યાં બેઠા છે વચ્ચે ત્યાં બેઠા છે તમને એક વખત ત્યાં